जय हिंद विद्यार्थी मित्रों आज આપણે જે ઉત્તર ભારતમાં આખી હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે તેના વિશે સમજીશું કારણ કે આમાં કોઈને કોઈ એક્ઝામો પૂછાતા હોય છે તેની શ્રેણીમાંથી દાખલા તરીકે આપણે ગઈ તલાટીમાં જ પૂછાઈ ગયું કે ગંગોત્રી યમનોત્રી કેદારનાથ બદ્રીનાથ એ શિવાલિક હિમાલયનો ભાગ છે કે નહીં। શિવાલિક હિમાલય જે છે એ હિમાલયની એક શ્રેણી છે। તો આ વિડીયોમાં આપણે આખો જે હિમાલય છે એ સમજીશું। હિમાલય એક પર્વત નથી પરંતુ પર્વતમાળા છે। एक पर्वत हो तो पर्वत कहेवाय परंतु आखी लाइन हो तो तेने आपणे पर्वतमाळा कहीए छीए। हिमालय खूब ऊंचाई उपर छे अने उपरथी ठंडो पवन आवे एटले तेनी उपर बरफ छवाई गेलो रहे छे एटले आपणे तेने हिमालय कहीए छीए। हिम एटले बरफ अने आलय एटले घर बरफनुं घर एटले आपणे तेने हिमालय कहीए छीए। अत्यारे आपणे जे भागमां हिमालय छे अहींयाथी आ भागमां ते भागमां पहेला तेथी सागर हतो हिमालय ना हतो અને આપણી જે ઇન્ડિયન પ્લેટ છે એ નીચે હતી આફ્રિકા પાસે મેડાગાસ્કર પાસે તે ઉપર ખસકી અને અહીંયા આવી એટલે જે તેથેર સાગરનું પાણી હતું એ તો જતું રહ્યું પરંતુ તેનો જે કચરો બચરો બધું હતું રેતી કાંકરા એ બધું ભેગું કરી અને જે આ ઇન્ડો તિબેટિયન અથવા તો ઇન્ડો ચાઇનીઝ પ્લેટ છે તેની સાથે ભટકાય એટલે આવી રીતે હિમાલય જે છે પર્વત તેનું નિર્માણ થઈ ગયું બે પ્લેટો અથડાવાને કારણે। એટલે જે આ પર્વત છે હિમાલય એ સૌથી નવો પર્વત છે અને આવી રીતે બે પ્લેટો મળવાથી બનેલો હોવાથી તેને આપણે ગેડ પર્વત કહીએ છીએ અથવા તો ફોલ્ડ માઉન્ટેન છે। ઘણીવાર પૂછાઈ પણ ગયું છે કે હિમાલય પર્વત કેવા પ્રકારનો છે તો ફોલ્ડ માઉન્ટેન છે, ગેડ પ્રકારનો પર્વત કહીએ છીએ આપણે જેને। અને સૌથી નવો પર્વત છે। જ્યારે જૂનો પર્વત આપણે રાજસ્થાનમાં અરાવલીની પર્વતમાળા આવેલી છે તે સૌથી જૂની પર્વતમાળા છે વિશ્વની અને જે હિમાલય છે એ નવો પર્વત છે હજી। અને હિમાલયને જો આડી રીતે વેચવામાં આવે તો તેની 4 પર્વત શ્રેણીઓ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી। એક તો પહેલી અહીંયા જમ્મુ કાશ્મીરથી લઈ અને અહીંયા સુધી છે, બીજી પણ છે એક શ્રેણી અહીંયાથી આવશે જ્યારે એક અહીંયા આવશે શિવાલિક। એટલે હિમાલયની આડી ટોટલ 4 શ્રેણીઓ છે। ઉપરની જે શ્રેણી છે તેને આપણે ટ્રાન્સ હિમાલય કહીએ છીએ। આ જે શ્રેણી છે તે ટ્રાન્સ હિમાલય છે। સૌથી ઉપરનો ભાગ છે આ જે ટ્રાન્સ હિમાલયનો ભાગ છે એ ચાઇના બાજુ છે, આપણી બાજુથી નથી દેખાતો। દાખલા તરીકે આ રીતે પર્વત છે તો આ જે ચાઇના બાજુનો ભાગ છે આખો આને આપણે ટ્રાન્સ કહીએ છીએ। જ્યારે અહીંયા આ બાજુ ભારત બાજુના હિમાલયના 3 ભાગ પડે છે। આ જે નીચેનો છે શિવાલિક, આ છે મધ્ય અને આ બૃહદ। એટલે ભારત બાજુની આ 3 જે છે એ ભારત બાજુની છે, જ્યારે ટ્રાન્સ હિમાલય છે એ ચાઇના બાજુથી દેખાય છે, ભારત બાજુથી નથી દેખાતો। એટલે આ રીતે આ 3 છે એ ભારત બાજુ છે, મધ્ય બૃહદ અને શિવાલિક। જ્યારે ટ્રાન્સ જે છે એ ચાઇના બાજુ છે। ટ્રાન્સને સમજીએ તો જે આ ટ્રાન્સ હિમાલય છે અહીંયા પીઓકેમાંથી સ્ટાર્ટ થાય છે જે પાકિસ્તાને કબજાવેલો છે। તો જે આ ટ્રાન્સ હિમાલય છે તેની 4 શ્રેણી જમ્મુ કાશ્મીરમાં આવેલી છે। જમ્મુ કાશ્મીર જે આખું છે એ ટ્રાન્સ હિમાલયમાં આવેલું છે। પહેલાં તો ઉપર કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને આપણે પીર પંજાલ ગણી લઈએ। એક તો કારાકોરમ, બીજું લદ્દાખ, જાસ્કર અને પીર પંજાલ 4 શ્રેણીઓ આવેલી છે જમ્મુ કાશ્મીરની અંતર્ગત। તેમાં અહીંયા જે કારાકોરમ છે તેની અંદર શિખરોને K1 એટલે કારાકોરમ 1 અને K2 એટલે કારાકોરમ 2 એટલે K2 શિખર જે છે એ પીઓકેમાં આવેલું છે, પાકિસ્તાને ઓક્યુપાઈડ કરેલું છે, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે। એટલે ભારતનું સૌથી ઊંચું શિખર ટ્રાન્સ હિમાલયમાં આવેલું છે, પણ હિમાલયનું જે સૌથી ઊંચું શિખર છે એ નેપાળમાં આવેલું છે, જ્યારે ભારતનું ઊંચું શિખર K2 છે, પરંતુ હાલમાં તે ભારતની અંદર નથી, પાકિસ્તાને કબજાવેલું છે। આ જે ટ્રાન્સ હિમાલય છે તેની અંદર ગ્લેશિયરો વધારે છે। ગ્લેશિયર એટલે એવો જે બરફનો મોટો શિલા હોય જે હજારો વર્ષથી ઓગળ્યો ના હોય તેને ગ્લેશિયર કહેવાય છે। તેમાં અહીંયા મહત્વનું એક છે સિયાચીન, જે 1984માં ત્યાં આપણે ઓપરેશન મેઘદૂત ચલાવ્યું હતું। એટલે ઉપરની શ્રેણી છે એ ટ્રાન્સ હિમાલય છે ચાઇના બાજુથી છે, તેમાં સિયાચીન છે, K2 છે અને અહીંયા જે તિબ્બતનો ભાગ છે ત્યાં કૈલાસ પર્વત માનસરોવર છે। જ્યાંથી આપણે સિંધુ, સતલજ એ બધી નદીઓ ઉદ્ભવે છે, બ્રહ્મપુત્રા પણ ત્યાંથી જ ઉદ્ભવે છે। એટલે ટ્રાન્સ હિમાલયની અંતર્ગત કૈલાસ પર્વત આવશે જે તિબ્બતમાં ચાઇનામાં છે અને કારાકોરમ, લદ્દાખ, જાસ્કર તેની અંદર K2 આવશે અને
સિયાચીન ગ્લેશિયર આવશે. ગ્લેશિયર એટલે એવી વસ્તુ કે જે હજારો વર્ષથી તેનો બરફ ના પીગળ્યો હોય. એટલે ટોટલ આ ઉપરની શ્રેણી છે એ ટ્રાન્સ હિમાલય છે, ચાઇના બાજુથી છે. તેના પછીની બીજી શ્રેણી છે તેને આપણે બૃહદ હિમાલય કહીએ છીએ. બૃહદ એટલે સૌથી ઉપર છે, તમે જોઈ શકતા છો, એટલે એને બૃહદ કહેવાય, અથવા તો તેને મધ્ય પણ કહેવાય છે. જો પેપર કોઈ કવિને કાઢવા આપી દીધું હોય તો મહાન હિમાલય ને હિમાદ્રી, સર્વોચ્ચ હિમાલય, જે બધા નામ છે બૃહદ હિમાલયના છે. મહાન હિમાલય પૂછે કે સર્વોચ્ચ પૂછે કે હિમાદ્રી ગઈ, એ જે છે એ બૃહદ હિમાલય છે. બૃહદ હિમાલય જે છે એ સૌથી ઊંચી શ્રેણી છે. અહીંયા પણ તમે જોઈ શકતા છો, સૌથી ઉપર છે, જેના જેટલા ઊંચા શિખર છે અને મોટાભાગના શિખરો ઊંચા છે બૃહદ હિમાલયમાં. એટલે આ જે બૃહદ હિમાલયની શ્રેણી છે અહીંયા પાકિસ્તાનમાં નંગા પર્વતથી ચાલુ થઈ છે, અને અહીંયા અરુણાચલ પ્રદેશમાં નામચા બારવા પર્વત છે, ત્યાં સુધી આવેલી છે. સૌથી ઊંચી શ્રેણી છે, એટલે તેને મહાન હિમાલય, બૃહદ હિમાલય, હિમાદ્રી, સર્વોચ્ચ હિમાલય તેવા નામથી ઓળખવામાં આવે છે. એટલે અને તેનું જે સૌથી ઊંચું શિખર છે એ અહીંયા નેપાળમાં આવેલું છે, માઉન્ટ એવરેસ્ટ, જેને આપણે કહીએ છીએ 8,850 કે 48 એવી કંઈક ઊંચાઈ છે. તો આ માઉન્ટ એવરેસ્ટ જે છે એ નેપાળની અંદર આવેલું છે, સૌથી ઊંચું શિખર છે હિમાલયનું, અને તેને નેપાળની અંદર સાગરમાથા કહેવાય છે, અને તિબ્બતીય ભાષાની અંદર છામોલુગ્મા કહેવાય છે. એટલે સાગરમાથાવાળું વધારે પૂછાય છે. નેપાળની અંદર માઉન્ટ એવરેસ્ટને સાગરમાથા કહે છે, હિમાલયને નહીં. એટલે આ બીજો જે છે એ સૌથી ઊંચો છે, અને આ જે બૃહદ હિમાલય છે તેમાં સૌથી ઊંચી ચોટીઓ આવેલી છે, માઉન્ટ એવરેસ્ટ છે. એના પછી આપણે જે ભારતની અંદર સૌથી ઊંચું શિખર છે કાંચનજંગા. ભારતનું ઊંચું શિખર તો કેટું છે, પરંતુ તે અત્યારે હાલમાં ભારતમાં નથી. એટલે ભારતની અંદર કયું સૌથી ઊંચું શિખર છે એવું પૂછે તો કાંચનજંગા છે. સિક્કમ અને નેપાળની બોર્ડર ઉપર આવેલું છે જે કાંચનજંગા છે તે, જે એ પણ બૃહદ હિમાલયની અંતર્ગત આવેલું છે. અને એના પછી જે અહીંયા ઉત્તરાખંડ છે આપણે, ત્યાં ગંગોત્રી, હિમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ એ બધા જે ઊંચા સ્થળો છે તે આવેલા છે. એટલે તલાટીની અંદર પૂછ્યું હતું કે ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ એ ક્યાં આવેલા છે? શિવાલિક હિમાલયમાં આવેલા છે. તો એ વિધાન ખોટું પડ્યું હતું, કારણ કે તે જે છે એ અહીંયા કુમાયુ હિમાલય કહેવાય છે, ઉત્તરાખંડનો ભાગ, તેની અંદર આવેલું છે, બૃહદ હિમાલયનો ભાગ છે. એટલે યાદ રાખજો, સૌથી ઊંચા સ્થળો છે કેદારનાથ, બદ્રીનાથ. ગંગોત્રીમાંથી નદી નીકળે છે આપણે ભાગીરથથી, અને પછી ગંગા અલકનંદા સાથે મળી અને ગંગા બનાવે છે. કેદારનાથમાંથી પણ નીકળે છે મંદાકિની નદી. એટલે સૌથી ઊંચા શિખરો છે તે આમાં આવેલા છે બૃહદ હિમાલયની અંતર્ગત. તેના પછી જે બીજી શ્રેણી છે, ત્રીજી આમ જોઈએ તો તેને મધ્ય હિમાલય કહેવાય છે. અને જે લઘુ હિમાલયના નામથી પણ ઓળખાય છે. લઘુ એટલે નાનું કરી અને જે લાસ્ટમાં શિવાલિક છે એ ના કરી દેતા. લઘુ એટલે મધ્ય હિમાલય જે છે તેને લઘુ હિમાલય જ કહેવાય છે. તો જે આ મધ્ય હિમાલય છે અથવા તો લઘુ હિમાલય, તેની અંતર્ગત ફરવાના સ્થળો વધારે આવેલા છે. એટલે એવું કહે કે કઈ હિમાલય શ્રેણીની અંદર પર્યટક સ્થળ વધારે આવેલા છે તો બૃહદ હિમાલયમાં. અહીંયા આપણે ઉત્તરાખંડની અંદર શિમલા, કુલ્લુ, મનાલી, મસૂરી છે, રાનીખેત છે, એ બધા જે સ્થળો છે એ જે ફરવાના સ્થળો છે એ મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલયમાં આવેલા છે. તેને અહીંયા જમ્મુ કાશ્મીરમાં મર્ગ કહેવાય છે, ગુલમર્ગ, સોનમર્ગ વગેરે જે ફરવાના સ્થળો છે. ફરવાના સ્થળો, પર્યટક સ્થળો આવે એટલે મધ્ય હિમાલયની અંતર્ગત આવે છે. એના પછી જે લાસ્ટમાં નીચેની સૌથી છે તેને આપણે શિવાલિક પર્વતમાળા કહીએ છીએ. તે બહુ લાંબી પર્વતમાળા છે, સૌથી લાંબી પણ છે અને નવી પણ પર્વત શ્રેણી છે, જે નિર્માણાધીન છે, બને છે. એટલે પહેલાં ઉત્તરથી દક્ષિણનો ક્રમ યાદ રાખજો. પહેલાં શિવાલિક આવશે, મધ્ય આવશે, એના પછી બૃહદ, અને લાસ્ટમાં ટ્રાન્સ આવશે. અને ઉત્તરથી તરફથી પહેલાં ટ્રાન્સ આવશે, પછી આવશે બૃહદ, પછી મધ્ય, અને છેલ્લે આવશે શિવાલિક. જે શિવાલિક પર્વતમાળા છે નવી છે, પરંતુ સૌથી લાંબી છે. અહીંયા પાકિસ્તાનમાં સુલેમાન પહાડીથી શરૂ થાય છે અને અહીંયા જઈ લાસ્ટમાં અરુણાચલ પ્રદેશ અને આપણે જે નોર્થ ઇસ્ટના રાજ્યો છે અને મ્યાનમારની વચ્ચે એક પર્વત છે, આરાકોમ પર્વત, જે ભારત અને મ્યાનમારની સીમા બનાવે છે. આરાકોમ પર્વત ત્યાં મળી જાય છે, ત્યાંથી ચાલુ કરીશ અને અહીંયા સુધી. અને પછી અહીંયા જે આપણે આંદમાન અને નિકોબાર છે એ પણ આ શિવાલિક હિમાલય પર્વત શ્રેણી છે તેનો જ ભાગ છે, પરંતુ વચ્ચે પાણી આવી ગયું અને છૂટો પડી ગયો ભાગ. એટલે જે આ
આંદામાન નિકોબાર જે બધા દ્વીપ છે એ પણ જે આ આપણે શિવાલિક પર્વતમાળા છે હિમાલયનો ભાગ તેનો જ ભાગ છે, પરંતુ હાલમાં ત્યાં પાણી આવી ગયું છે. એ લાંબી પર્વતમાળા છે. જેવું પૂછે કે વિધાન આપે કે આંદામાન નિકોબાર એ હિમાલયની પર્વત શ્રેણી અથવા તો શિવાલિક પર્વત શ્રેણીનો ભાગ છે, તો એ રાઈટ છે, બરોબર. આની અંદર અહીંયા આપણે હરિદ્વાર એક આવશે, અને જે બધા દૂન કહેવાય છે, જે મોટા મેદાન ટાઈપનું હોય એને દૂન કહેવાય છે. દાખલા તરીકે દેહરાદૂન છે ઉત્તરાખંડમાં, એ બધું શિવાલિક હિમાલયની અંતર્ગત આવશે. એટલે સૌથી લાંબી પર્વત શ્રેણી છે અને નવીન પર્વત શ્રેણી છે, અને દક્ષિણમાંથી પ્રથમ છે, અને ઉત્તરથી ગણીએ તો છેલ્લી છે જે શિવાલિક પર્વત શ્રેણી છે તે. એટલે ઉપરથી જે છે ટ્રાન્સ હિમાલય, તેની અંદર કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને પીર પંજાલ જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. કારાકોરમની અંદર K2 સૌથી ઊંચું શિખર છે. એના પછી આવશે બૃહદ હિમાલય અથવા તો મહાન હિમાલય કે હિમાદ્રી જે સૌથી ઊંચી પર્વત શ્રેણી છે. તેના પછી આવશે આપણે મધ્ય હિમાલય, અને છેલ્લે આવશે શિવાલિક. એના આ તો જે વિભાજન છે એ આડું વિભાજન છે આખી પર્વત શ્રેણીનું, પરંતુ આધુનિક વિચારધારા પ્રમાણે કહે છે કે આડું વિભાજન યોગ્ય નથી. આપણે આ રીતે કાપવું જોઈએ કે જેનાથી જે બધા હિમાલયની જે મહત્ત્વની ખાસ બાબતો છે તે આવી જાય. તો તેને કાપવા માટે કંઈક વસ્તુ તો જોઈએ ને કે આવી રીતે વિભાજન કરવા. તો સૌથી જે મહત્ત્વની વસ્તુ લાગી નદીઓ, બરાબર છે. તો નદીઓ માટે જે આખા બધા પર્વતોને કાપીને જતી તેવી અહીંયાથી એક હતી માનસરોવરમાંથી નીકળતી નદી હતી સિંધુ, અને બીજી છે સતલજ નદી. એટલે આ જે વચ્ચેનો ભાગ આવી ગયો તેને આપણે પંજાબ હિમાલય કહીએ છીએ. આધુનિક રીતે જે વિભાજન કરે છે હિમાલયનું તે ઊભી રીતે કરે છે. એટલે આ પંજાબ હિમાલય અથવા તો આપણે તેને કાશ્મીર હિમાલય પણ કહીએ છીએ. જે આવશે આપણે સિંધુથી સતલજ નદી વચ્ચેનો વિસ્તાર. ઘણીવાર પૂછાય પણ ગયું છે કે સિંધુથી સતલજ નદી વિશેનો જે વિસ્તાર છે તેને આપણે કયો હિમાલય કહીએ છીએ, તો એ આવશે પંજાબ હિમાલય. તેના પછી અહીંયા આવશે કાલી નદી જે ભારત અને નેપાળની વચ્ચે બોર્ડર બનાવે છે. કાલી અથવા તો કાળી તે જે હિમાલય છે ઉત્તરાખંડનો ભાગ છે તેને આપણે કુમાયુ હિમાલય કહીએ છીએ. કારણ કે જે આ ઉત્તરાખંડનો જે ઉપરનો ભાગ છે એ બધો કુમાયુ પ્રદેશ કહેવાય છે. દાખલા તરીકે કેમ આપણે જે ગુજરાતનો જે નીચેનો ભાગ છે તેને સૌરાષ્ટ્ર કહીએ છીએ, તેવી રીતે કુમાયુ કહેવાય છે. એટલે આપણે એને કુમાયુ હિમાલય કહીશું. તેના પછી અહીંયા એક નદી આવે છે તીસ્તા નદી, જે નેપાળ અને આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બોર્ડર બનાવે છે. તો એને આપણે નેપાળમાં છે તો નેપાળ હિમાલય કહીશું. અને લાસ્ટમાં અહીંયા આપણે સૌથી મહત્ત્વનું રાજ્ય વધી જાય છે અસમ, એટલે અસમ હિમાલય કહીએ છીએ. અને અહીંયા આપણે જે માનસરોવરમાંથી નદી નીકળી અને સીમા બનાવે છે બ્રહ્મપુત્રા નદી. એટલે બ્રહ્મપુત્ર થોડું બધું ગોટો થઈ ગયો છે, પરંતુ બ્રહ્મપુત્ર અને તીસ્તા નદી વચ્ચેનો જે વિસ્તાર છે તેને અસમ હિમાલય કહેવાય છે. તીસ્તા અને કાલી નદી વચ્ચે નેપાળ હિમાલય, અને કાલી અને જે આપણે સતલજ નદી છે તેની વચ્ચે કુમાયુ હિમાલય, અને સતલજ અને સિંધુ વચ્ચેનો જે પ્રદેશ છે તેને આપણે પંજાબ હિમાલય કહીએ છીએ. તો જે આ સૌથી લાંબો એરિયા જે છે એ નેપાળ હિમાલયનો છે, પરંતુ જે આ કુમાયુ હિમાલય છે તેની અંતર્ગત આપણે કેદારનાથ, બદ્રીનાથ ને જે બધા ઊંચા સ્થળો છે તે તેમાં આવશે. માઉન્ટ એવરેસ્ટ જે છે નેપાળ હિમાલયમાં આવશે. તો આ તે ટોટલ આપણે હિમાલયની શ્રેણીઓ એકવાર ફરીથી જોઈ લઈએ. જે ઉપરનો ભાગ છે અને ચાઇના બાજુનો ભાગ છે તેને આપણે ટ્રાન્સ હિમાલય કહીએ છીએ. તેની ઉપર જમ્મુ કાશ્મીરમાં 4 શ્રેણીઓ છે: કારાકોરમ, લદ્દાખ, જાસ્કર અને પીર પંજાલ. તેના પછી નીચે જોઈએ તો જે છે એ બૃહદ હિમાલય અથવા તો મહાન હિમાલય, જે સૌથી ઊંચી ચોટી છે તેની અંતર્ગત તે નંગા પર્વતથી ચાલુ કરી અને અરુણાચલ પ્રદેશની અંદર નામછાબારો, જે નામછાબારો પર્વત છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે, યાદ રાખજો. ત્યાં સુધી છે માઉન્ટ એવરેસ્ટ, કાંચનજંગા, એ બધી જે પર્વત શ્રેણીઓ છે તે બૃહદ હિમાલયમાં છે. K2 જે છે એ ટ્રાન્સ હિમાલયમાં છે, યાદ રાખજો. એમાં ગ્લેશિયર વધારે છે અને સૌથી વધુ બરફ છવાયેલો રહે છે. અને કૈલાસ પર્વત જે છે એ પણ ટ્રાન્સ હિમાલયમાં છે. તેના પછીનું જે વચ્ચેનું છે એ છે મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય કહીએ છીએ આપણે જેને, તે છે. એના પછી શિવાલિક આવશે. મધ્ય હિમાલયમાં બધા જે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી એ બધા સ્થળો છે એ મધ્ય હિમાલયમાં છે. જ્યારે એક હરિદ્વાર છે અને દેહરાદૂન છે એ શિવાલિક હિમાલયમાં છે. શિવાલિક હિમાલય સૌથી લાંબો છે. સુલેમાન પહાડથી ચાલુ કરી અને અહીંયા આરાકોમ પર્વતથી લઈ અને અંદમાન નિકોબાર સુધીનો આખો જે ભાગ છે એ શિવાલિક હિમાલયનો છે. અને ઊભી રીતે આપણે હોરિઝોન્ટલ પાડીએ તો સિંધુથી સતલજ વચ્ચેનો જે હિમાલય છે પંજાબ હિમાલય અથવા તો કાશ્મીર હિમાલય. એના પછી સતલજથી કાલી નદી વચ્ચેનો જે છે એ કુમાયુ હિમાલય છે.
તેના પછી કાલીથી તીસ્તા નદી વચ્ચેનો જે વિસ્તાર છે નેપાળ હિમાલય, અને તીસ્તાથી બ્રહ્મપુત્ર વચ્ચે અસમ હિમાલય છે. તો આ તો ટોટલ આપણો આખો હિમાલય. આમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાતા હોય છે. આઈ હોપ કે તમને જે આખો હિમાલય છે તે સમજાઈ ગયો હશે. જય હિન્દ.